ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા 2 આરોપીઓને ગણદેવી પોલીસે ઝડપી પાડ્યા. ગણદેવી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ ભગુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યોગેશભાઈ ઠાકોરને બાતમી મળી હતી કે એક સફેદ કલરનો મહિન્દ્રા જીતો પ્લસ ટેમ્પોમાં 2 ઈસમો દારૂનો જથ્થો ભરીને વલસાડ તરફથી નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી આવે છે અને સુરત તરફ જઈ રહ્યા છે, જે થોડીવારમાં હાઈવે રોડ ઉપરથી પસાર થવાના છે તેવી ચોક્કસ બાતમી મળતા ખારેલ ઓવરબ્રિજના દક્ષિણ છેડે નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુંબઈથી સુરત જતા રોડ ઉપર નાકાબંધી ગોઠવી બાતમીવાળી ટેમ્પોની વોચ કરી મહિન્દ્રા જીતો પ્લસ ટેમ્પો આવતા તેને રોકી ચેક કરતા ટેમ્પોના આગળના બોનેટના ભાગે તથા ડ્રાઈવર તથા ક્લીનર સીટના નીચેના ભાગે બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની વિસ્કીની બાટલીઓ નંગ 278, જેની કિંમત 43,200નો દારૂનો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો. તેની સાથે મોબાઈલ જેની કિંમત 6,000 અને મહિન્દ્રા જીતો પ્લસ ટેમ્પો જેની કિંમત 2 લાખ કુલ મળી 2,49,200નો મુદ્દામાલ કબજે કરી દારૂ લઈ જનાર લાવલુભાઈ ધોળાભાઈ બારૈયા અને વિનુભાઈ આઠિયાભાઈ નાયકાને ઝડપી પાડ્યા હતા. તેમજ દારૂનો જથ્થો ભરાવી આપનારને વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરી ગણદેવી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.